ગીર સોમનાથ જિલ્લો આમ તો ભગવાન મહાદેવના સાનિધ્યથી જગવિખ્યાત બન્યો છે, પરંતુ ભક્તિ અને આસ્થા સાથે ગીર સોમનાથ જિલ્લામાં ચાલતું રાજકારણ પણ જબરું છે। હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ અને ત્યારે દિનુભોગા સોલંકી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલ્યું હતું। એક બાજુ ગીર સોમનાથના કલેક્ટર પોતાના કામોને લઈને સરકારની ગુડ બુકમાં પોતાનું નામ લખાવી ચૂક્યા છે, તો બીજી જ બાજુ તે મોટા પાયે ડિમોલિશનની કામગીરી કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં તેના પ્રત્યે રોષ છે। ગીર સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન થયા બાદ થોડા દિવસ પહેલા જ તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરાઈ 70 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા હતા। આજે આ મુદ્દે જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ શંખ સર્કલ પાસે થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા ડિમોલિશન કરી 70 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા। આ સમયે લોકો રસ્તા પર આવી ગયા અને રોડ ચક્કાજામ કર્યો। એસપી સહિત 200 પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને ત્યારથી સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોળી સમાજના અગ્રણીઓ પર આ સ્થળ પર પહોંચતા પોલીસે તેમની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો હતો, જેના સંદર્ભમાં ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે વેરાવળ તાલુકા કોળી સમાજ દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયથી પ્રાંત કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યોનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે અને તંત્ર કરશે તો લોકશાહીનું પતન થશે તેવું લોકો કહી રહ્યા છે અને આ ફરિયાદો દૂર કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરાય છે। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। સમસ્ત કોળી સમાજના પ્રમુખ લક્ષ્મણભાઈ સોલંકીએ પણ પ્રતિક્રિયા આપી છે અને કોળી સમાજના અગ્રણી નારણભાઈ મેરે પણ પ્રતિક્રિયા આપી છે। શું કહી રહ્યા છે આવું સાંભળીએ। મારું નામ નારણભાઈ જાદવભાઈ મેર, પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો। ગઈ તારીખ 4 તારીખના રોજ જે પાટણ ડિમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારના, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે। જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે ને એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એમ કેમ પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે એ જાતા માની લો કે એને અટકાવવા કેમ, એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એને સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માની લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા, તો ગુનો બનતો જ નથી। ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું, કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી, તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નૈતિક તો જાય છે। અને માની લો કે જો આવું કંઈ લોકપ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જોઈને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય। એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે। જે કંઈ એની સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું। સોલંકી પ્રમુખ સમસ્ત કોળી સમાજ જે આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારી પર લાગતી દુબાણી છે। ખરેખર આવું બનાવ તો ડેમોલેશનનો છે, ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે, પણ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પ્રેસિડેન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા આવે તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એક દુઃખદ બિના છે। આવા ખરેખર ન થવા જોઈએ એનું, કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે। તો ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, જેને પણ જે આમાં કાકડીચારોને હરી કર્યું હોય એને તો અમે એમ કહીએ કે સખત ને સખત સજા કરો, પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનો ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ। જ્યાં પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી, એને કરો જ, પછી નિર્દોષ હોય એને ન્યાય આપો એવી પ્રાર્થના અને વિનંતી છે। શા માટે પોલીસે ગુનો દાખલ કર્યો? વિમલભાઈ એક ધારાસભ્ય છે તો ધારાસભ્યની એક પવિત્ર ફરજ છે કે ભાઈ એને બોલાવે તો એને ત્યાં જવું જોઈએ અને ત્યાં ગયા ખરેખર ડેમોલેશનમાં તો
જે પણ સરકારી કે ભાઈ અધિકારીઓ છે એ જાહેરનામું એક કલેક્ટરનું ભારે પડેલું છે, છતાં પણ ધારાસભ્યનું જવું પડે એનો પવિત્રનો એક ભાગ જ છે. તો એ અનુસંધાને એના પવિત્ર નિભાવવા માટે એ ગયા. અમારા પ્રમુખ છે, જો અમારી ના વસ્તી હોય 8 થી 10 ગરડા ખોરડા, તો એને માટે એને કીધું હોય કે ભાઈ તમે હવે અહીંથી બહાર નીકળી જાઓ, ખોટું પોલીસ આડે ધૂની નહીં ચડો, ખોટા માર ખાવા એના કરતા તમે નીકળી જાઓ. તો એ સમજાવવા ગયા હોય ને એની માટે પણ જો ગુનો થાય તો એ દુઃખની વાત છે. તો તમારી માંગણી છે? અમારી માગણી છે કે આ કોઈ પણ જ્ઞાતિના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય એ પ્રાર્થના ને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ પરત ખેંચી અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ. કોળી સમાજના અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી છે. લોક માંગ ઉઠી છે કે તેમને ન્યાય મળે, પરંતુ હવે જોવું રહ્યું કે આ મુદ્દે શું સરકાર એક્શન લે છે અથવા તંત્ર કેવી કામગીરી કરે છે. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.